નમસ્કાર મિત્રો, રવિવારે 7 તારીખે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ બાદ 4 એવી રાશિ છે જેમનું ભાગ્ય રવિવારે પૂનમની રાતથી જ બદલાઈ જવાનું છે. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે આ વર્ષનું બીજું અને સૌથી મોટામાં મોટું ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમની રાત્રે થવાનું છે. અમે તમને સ્પષ્ટ કહી દઈએ છીએ કે આ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ આ પૂનમની રાતે આકાશમાં બ્લડ મૂનનું અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય જોવા મળશે. આ જ કારણે ચંદ્રગ્રહણની રાહ ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યોતિષો, ધાર્મિક વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પણ આની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, પંચાંગની ગણતરી મુજબ આ વખતે ભાદરવા મહિનાની પૂનમની રાત્રે આ ચંદ્રગ્રહણ થવાનું છે. આ જ પૂનમની રાત્રે એટલે કે વર્ષ 2025નું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ હશે. મિત્રો, ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા જ સૂતક કાળ શરૂ થઈ જાય છે. સૂતક કાળમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ અને ભોજનનું સેવન પણ ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમયે કરવામાં આવેલા માંગલિક કાર્યોનું ફળ પ્રાપ્ત થતું નથી. તો ચાલો હવે જાણીએ આ વર્ષના બીજા અને સૌથી ખાસ ચંદ્રગ્રહણની તિથિ અને સમય વિશે. અમે તમને આ વિડીયોમાં વિગતવાર બધું જ જણાવવાના છીએ. ગ્રહણ કેટલા વાગે, કેટલા સમય સુધી ચાલશે, ક્યાં દેખાવાનું છે, કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલવાનું છે, આ બધી જ માહિતી તમને આજે આ વિડીયોમાં અમે કહેવાના છીએ. મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈશું કે ભગવાન ભોળેનાથની કૃપા કઈ કઈ રાશિના લોકો ઉપર સૌથી વધુ થવાની છે. અને એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ પર ભોળેનાથની કૃપા થશે, માત્ર એક વખત જો કૃપા પડી ગઈ ને મિત્રો, તો એનું ભાગ્ય બદલાઈ જશે. એની જીવનની અંદર ખૂબ જ સફળતા પ્રાપ્ત કરશે અને અચાનક જ સુખ સમૃદ્ધિનું એવું આગમન થશે કે તમે એની વાત જ ન પૂછો. મિત્રો, વિડીયો આગળ વધારી એની પહેલાં તમને હું હાથ જોડીને વિનંતી કરું છું કે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો, કારણ કે મિત્રો આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે. 12 રાશિઓમાંથી કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ બાદ સાવ બદલાઈ જવાનું છે. શું તમે તો આ નસીબદાર રાશિવાળા નથી ને? તો એના માટે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. જો તમે ભગવાન ભોળેનાથના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક જરૂર કરજો. હવે અમે તમને બધી જ માહિતી ખૂબ જ વિગતવાર રીતે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો વિડીયોને જોતા રહેજો. ચાલો મિત્રો, ચંદ્રગ્રહણનો ચોક્કસ સમય ક્યારે છે, સૂતક કાળ ક્યારે લાગશે અને તેનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વ જોઈએ. ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ થવાનું છે. મિત્રો, આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે, જેને ખગોળશાસ્ત્રીની ભાષામાં બ્લડ મૂન પણ કહેવાય છે. તેની અસર સમગ્ર વિશ્વ પર દેખાશે અને ખાસ કરીને ભારત, એશિયા, યુરોપ અને આફ્રિકામાં ખૂબ જ સ્પષ્ટ દેખાશે. વૈજ્ઞાનિકો તો એવું જણાવે છે મિત્રો કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની છાયાથી ચંદ્રમાને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્રમા સુધી પહોંચી શકતો જ નથી. આ અદ્ભુત ખગોળીય ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. મિત્રો,
ચાલો હવે જાણીએ આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને એનો સૂતક કાળ. ભારતીય સમય મુજબ જે ચંદ્રગ્રહણ છે એ રાત્રે લગભગ 9 વાગ્યે શરૂ થઈ જવાનો છે. ત્યારબાદ આંશિક ગ્રહણ રાત્રે લગભગ 10 વાગ્યે દેખાવા લાગશે અને 11 વાગ્યાથી આસપાસ ચંદ્રમાં સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે. અને મિત્રો રાત્રે 12:20 આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન સમગ્ર ભારત વર્ષમાં સ્પષ્ટ દેખાશે. ત્યારબાદ ધીમે ધીમે આ ઘટના સમાપ્ત થવા લાગશે અને રાત્રે લગભગ 1:35 વાગ્યે તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જવાની છે. એટલે કે આ ગ્રહણ લગભગ 3 કલાક ને 28 મિનિટ સુધી ચાલશે. તેની અસર ઘણી ઊંડી રહેવાની છે મિત્રો. એટલા માટે તમને લોકોને નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોને જરૂર લાઈક કરી દેજો. ખાસ કરીને એવી માતાઓ અને બહેનો સુધી પહોંચાડજો જે ગર્ભવતી છે અથવા તો જેમના નાના બાળકો છે. કારણ કે ધાર્મિક માન્યતા છે કે ગ્રહણની અસર ગર્ભવતી મહિલાઓ અને બાળકો પર ખાસ જોવા મળે છે. તેથી અમે તમને કેટલાક એવા ખાસ ઉપાયો પણ જણાવશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષોમાંથી બચી શકશો મિત્રો. સાથે જ આ પણ આપણે જાણીશું કે તે કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બાદ સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. મિત્રો ખરેખર આ મોકો ચૂકતા નહીં. પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવી જાય છે. ત્યારે શું થાય છે મિત્રો, તો કે સૂર્યના જે કિરણો છે એ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલ તાંબા જેવી છાયા નાખે છે. આ જ કારણે આ દ્રશ્ય અદ્ભુત અને રહસ્યમય દેખાય છે. મિત્રો આ વખતનું બ્લડ મૂન સમગ્ર ભારતમાં સ્પષ્ટ રીતે દેખાવાનું છે. આ જ કારણે બધા પાસે વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. કારણ કે આ ભાદરવી પૂનમની રાતે થનારું સૌથી મોટું અને 12 રાશિઓમાં સીધું અસર કરે એવું અને જીવન બદલી નાખે એવું સાબિત થવાનું છે મિત્રો. આ રાશિના જાતકો પર ભોળેનાથની ખૂબ જ કૃપા દ્રષ્ટિ વરસવાની છે. તેમના બધા જ દુઃખ દર્દ દૂર થઈ જશે. ધન અને સમૃદ્ધિનું આગમન થશે અને તેમના જીવનના તારા છે ને ચમકવા લાગશે. તે 4 ભાગ્યશાળી રાશિઓ કઈ છે આ અમે તમને આ જ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. તેથી તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો. વિડીયોને વચ્ચે બિલકુલ મૂકીને ન જતા, કારણ કે આ ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ વર્ષનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ ગ્રહણ છે. મિત્રો જ્યોતિષ અને વૈદિક માન્યતા મુજબ આવો સંયોગ 122 વર્ષ પછી આવી રહ્યો છે. મિત્રો આ દિવસે ચંદ્રમાં રક્તિમ રંગ ધારણ કરેલો દેખાશે, કારણ કે પૃથ્વી જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવે છે ત્યારે સૂર્યની રોશની તાંબા જેવા લાલ રંગમાં બદલાઈને ડાયરેક્ટ ચંદ્રમા ઉપર પડે છે. ભારતમાં આ દૃશ્ય દરેક રાજ્યમાં સ્પષ્ટ રીતે દેખાવાનું છે. આ સાથે જ યુરોપ, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકા એથી પણ આ જોઈ શકાશે. મિત્રો જ્યોતિષ અને વૈદિક માન્યતા મુજબ આ દિવસ તમારે કેટલાક ખાસ કામ જરૂર કરવા જોઈએ.
જેના પછી જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. એવું માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણના સમયે તમામ દેવી શક્તિઓ ચરણસીમા પર હોય છે અને તે સમયે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી મિત્રો. વિડીયોમાં આગળ વધતા પહેલા ભગવાન ભોળેનાથના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ભોળેનાથ જરૂર લખજો, જેથી ભોળેનાથના આશીર્વાદ સીધા તમારા જીવનમાં ઉતરે. તો ચાલો હવે વિગતવાર વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેની ભોળેનાથની કૃપા દ્રષ્ટિ એ રાશિઓ પર થવાની છે અને જેમના જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મિત્રો, બધા જ જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની આપણે પૂજા કરીએ છીએ. તેમાંથી એક છે ભગવાન ભોળેનાથ. ભોળેનાથ જે વ્યક્તિ પર કૃપા કરે છે ને મિત્રો, ખરેખર તેના જીવનની તમામ મુશ્કેલી દૂર થઈ જાય છે. પરંતુ જે લોકો પાપ કરે છે ને, ખરાબ કામ કરે છે, બીજાને દુઃખ પહોંચાડે છે, તેમના પર તો ભોળેનાથનો એવો પ્રકોપ ઉતરે છે મિત્રો કે વાત જ શું કરવી. મિત્રો, આ વખતે 12 રાશિઓમાંથી કેટલીક એવી રાશિ છે જેમના પર ભોળેનાથના આશીર્વાદ વરસવાના છે અને આ ચંદ્રગ્રહણ બાદ તેમના જીવનમાંથી દરેક પ્રકારની કમી દૂર થઈ જશે. આ પ્રભાવથી આ રાશિના જાતકોના જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. ભોળેનાથના આશીર્વાદ મળ્યા બાદ આ રાશિના જાતકોના જીવનમાંથી દુઃખ, દર્દ અને કષ્ટ મટી જશે. તેમના જીવનમાં ધન, સફળતા અને મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ થશે, જેનાથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે અને જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓની અહીં ચર્ચા અમે કરી રહ્યા છીએ તે રાશિ છે ભોળેનાથની કૃપા જેના ઉપર વરસવાની છે. એ રાશિ છે એ ભાગ્યશાળી અને નસીબદાર રાશિ છે. એ આપણે જોઈએ. સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ. વાહ, મેષ રાશિના જાતકો સાંભળવા માટે રેડી થઈ જાઓ. મેષ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ છે ને એ કઈ વરદાનથી ઓછું નથી હો મિત્રો. આ ગ્રહણ બાદ ભગવાન ભોળેનાથની તમારી પર એવી કૃપા વરસવાની છે, તમારું ભાગ્ય એવું ચમકી જવાનું છે, એટલું મજબૂત થઈ જવાનું છે ને કે વાત પૂછો. તમારા જીવનમાં નવી નવી સંભાવનાઓના દ્વાર ખુલી જવાના છે. તેના કારણે તમારામાં ધનની પ્રાપ્તિ થવાની છે. આ ગ્રહણ બાદ તમારી પાસે એટલું ધન આવશે, એટલું ધન આવશે કે તમે કોઈ નવો વ્યાપાર શરૂ કરી શકશો, કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી શકશો અને એમાં પણ તમને ખૂબ જ સફળતા મળવાની છે અને સારું એવું ધન લાભ થવાનું છે. ભોળેનાથની કૃપાથી તમારા જીવનમાં માનસિક શાંતિ પણ વધવાની છે. તમે આત્મવિશ્વાસ સાથે કોઈ નિર્ણય લઈ શકશો. મેષ રાશિના જાતકો વિશે જ્યોતિષ અને વૈદિક માન્યતા એ જ છે કે ચંદ્રગ્રહણ બાદ તમારું સંપૂર્ણ ભાગ્ય બદલાઈ જવાનું છે મિત્રો. માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે. સમાજમાં તમારું નામ અને આદર વધવાનો છે. આગામી સમયમાં તમને એવા અવસરો મળી શકે છે જે તમારા આખા જીવનને બદલી નાખશે મિત્રો. ખરેખર મેષ રાશિના જાતકો માટે આ સુવર્ણ તક છે. કુલ મળીને આ ગ્રહણ મેષ રાશિના જાતકો માટે સફળતા, સન્માન અને સમૃદ્ધિ લઈને આવવાનું છે. જો તમે પણ મેષ રાશિના જાતકો છો ને, તો આ ચંદ્રગ્રહણ બાદ દર સોમવારે ભગવાન ભોળેનાથના મંદિરમાં જઈને 1 લોટો ગંગાજળ શિવલિંગ ઉપર જરૂર ચડાવજો.
મિત્રો, આવું કરવાથી તમારા 9 ગ્રહ છે ને એ સંતુલિત રહેશે અને જીવનની અંદર હંમેશા સતત તમે પ્રગતિ જ કરતા રહેશો. અને જે મેષ રાશિના જાતકો વિડીયો જોઈ રહ્યા છીએ એને ખાસ કરીને કોમેન્ટમાં જણાવવાનું છે, કારણ કે આ એક ખુશ થવાનો દિવસ છે અને વિડીયોને લાઈક કરી દેવાનું છે. હવે બીજી રાશિ છે મિત્રો, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે પણ આ ચંદ્રગ્રહણ છે ને ખાસ રહેવાનું છે. એવું કહેવાય છે કે આ ચંદ્રગ્રહણ બાદ તમારી નોકરી લાગી શકે એમ છે. જો તમે પહેલેથી નોકરી કરી રહ્યા છો તો તમને પ્રમોશનના બહુ મોટા લાભ મળી શકે એમ છે. પૂરેપૂરી સંભાવના છે તમને પ્રમોશન મળવાની. અને લાંબા સમયથી જે લોકો પોતાના દુર્ભાગ્યને કારણે પરેશાન રહેતા હતા, એમના જીવનમાં આ ગ્રહણ બાદ અશુભતા છે ને સાવ ખતમ થઈ જવાની છે. તમારું ભાગ્ય એટલું બળવાન બનવાનું છે. તમારા 9 ગ્રહ છે તમને એવા સાથ આપવાના છે ને મિત્રો. રાહુ અને કેતુની સ્થિતિ તમારા પક્ષે થઈ જવાની છે. આના કારણે તમે જે કાંઈ નિર્ણય લેશો એમાં સફળતા જ સફળતા છે, ફાયદો જ ફાયદો છે. મિથુન રાશિના જાતકોને નાણાં સંબંધિત પ્રશ્ન છે, કોઈ બજારમાં ફસાઈ ગયેલા, પૈસા અટવાઈ ગયેલા છે, કોઈને ઉધાર આપેલા છે, બધું જ તમારું છે એ ચંદ્રગ્રહણ બાદ સરળતાથી પાછું મળી જશે. જો તમે કોઈ સારું રોકાણ કરવા માંગતા હોય, કોઈ પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય, વાહન વ્યવહાર ખરીદવા મીન્સ કે વાહન ખરીદવા માંગતા હોય તો પણ તમારે આ દિવસે ખરીદવું જોઈએ. ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. ભગવાન ભોળેનાથની કૃપાથી પણ મિથુન રાશિના જાતકોના જીવનમાં આ વખતનું ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સકારાત્મક ફેરફાર લઈને આવવાનું છે. જો તમે મિથુન રાશિના જાતકો છો તો તમને હું એક ઉપાય જણાવી દઉં. આ ઉપાય ચોક્કસ કરજો એટલે વધુ પરિણામ મળશે. દરેક સોમવારે કોઈ ગાય હોય ને એને તમારા હાથે 8 રોટલી ખવડાવવાની છે. ભૂલતા નહીં મિત્રો, ખાસ યાદ રાખજો, દર સોમવારે ગાયને 8 રોટલી ખવડાવવાની છે. આવું કરવાથી આખું વર્ષ તમારું ભાગ્ય તમને સાથ આપશે. મિત્રો, નિયમ તમને એ જ લાગુ પડે. જો તમે રાશિના જાતકો છો તો વિડીયોને લાઈક કરી દેજો. હવે વાત કરીએ મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો તૈયાર થઈ જાઓ તમારો શુભ સમાચાર સાંભળવા માટે. કન્યા રાશિના જાતકોને પણ ચંદ્રગ્રહણ બાદ ભગવાન ભોળેનાથના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. આ ગ્રહણ બાદ તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો છે ને એ બધા હાર માની લેવાના છે. જો તમને કોઈ નોકરીમાં અડચણો આવતી હતી, તમારી સમસ્યા છે એ ખતમ જ નહોતી થતી, આ બધું જ છે હવે સોલ્વ થઈ જવાનું છે. ધીમે ધીમે તમારી સમસ્યા ખતમ થઈ જશે અને આ રાશિના જાતકોને વિદેશ યાત્રાના યોગ બનશે મિત્રો. લગ્ન નહીં થતા હોય એના અવસરો બની જશે. જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે, સંતાન પ્રાપ્તિમાં પ્રોબ્લેમ આવતી હતી, પરેશાન આવતી હતી, આવા લોકોને સંતાન પ્રાપ્તિ પણ થવાની છે મિત્રો. કન્યા રાશિના જાતકોના જીવનમાં આ ગ્રહણ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય મિત્રો. આ ગ્રહણ તમારા માટે એક નવી ઉર્જા અને સકારાત્મકતા લઈને આવવાનું છે. કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો સકારાત્મક પરિણામ લઈને જ આવવાનો છે મિત્રો. યાદ રાખજો, આ સમયે તમે સરળતાથી શત્રુઓ ઉપર વિજય કરી શકશો. તમે જો કોઈ કોર્ટ કચેરીના કેસમાં સલવાઈ ગયા છો તો તમારી તરફેણની અંદર આ ચુકાદો આવી શકે છે. તમને ભૌતિક સુખ સુવિધાઓ અને વૃદ્ધિ થઈ શકે છે. આ સમયે સંતાનનો સંપૂર્ણ સાથ અને સહકાર તમને મળશે. નોકરી કરી રહેલા લોકોને આ સમયે પ્રમોશન મળવાની ખુશખબરી મળવાની છે અને એનાથી તમારી ખુશીઓનો પાર નહીં રહે મિત્રો. તો કન્યા રાશિના જાતકોએ પણ કોમેન્ટમાં જણાવવાનું છે કે તમને કેવો વિડીયો લાગ્યો છે. હવે જોઈએ મિત્રો, પછીની રાશિ છે એ છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે પણ ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે મિત્રો. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હતા, બીમારીથી તમને મુક્તિ મળી જવાની છે. જે સંપત્તિ લાંબા સમયથી વેચાતી નહોતી
એના યોગ બને છે મિત્રો. ગ્રહણ બાદ તમારી સંપત્તિ જે તમે વેચવા માંગો છો એ સરળતાથી વેચાઈ જશે ને ખૂબ સારો નફો મળશે. તમારા અટકાવેલા નાણાં છે એ તમને પાછા મળી જશે. તમારા દુશ્મનો અને તમારા વિરોધીઓ પણ તમારા મિત્રો બની જશે. સમાજમાં તમારું ખૂબ માન સન્માન વધશે. તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને બરકત વધશે. તમારા પર જે કોઈ દોષ હતો એ શનિ દોષ હોય, મંગળ દોષ હોય, સાડા સાતી છે કે અન્ય કોઈ અડચણ આવતી હતી એ ધીમે ધીમે બધી જ ખતમ થઈ જવાની છે. કારણ કે આ વખતે તમને દેવોના દેવ એટલે કે મહાદેવના સીધા આશીર્વાદ મળવાના છે. ધનુ રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો. આ સમયે તમારા ધન અને વૈભવમાં ખૂબ વૃદ્ધિ થવાની છે. ભાઈ બહેનના સંબંધોમાં પણ મીઠાશ આવવાની છે, મજબૂતી જોવા મળવાની છે. નોકરી કરી રહેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. પરિવારમાં તમારું માન સન્માન વધવાનું છે. હસી ખુશીનો માહોલ તમને જોવા મળશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં પણ વધારે સારી બનવાની છે, મજબૂત બનવાની છે. મિત્રો, હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવવાનો છે. ઘર પરિવારમાં ખુશહાલી વધવાની છે. તમારા માટે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના અવસરો બની રહ્યા છે મિત્રો. લાંબા સમયથી તમે આત્મવિશ્વાસની કમી હતી તમારામાં, એની પીડા હતા, પરંતુ હવે ચંદ્રગ્રહણ બાદ તમારી જે આધ્યાત્મિક શક્તિ છે, તમારી આધ્યાત્મિક ઉન્નતિ થવાની છે. તમારો આત્મવિશ્વાસ વધવાનો છે અને તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો ને મિત્રો, એનાથી તમને લાભ જ લાભ થવાના છે. કારકિર્દી અને વ્યવસાયમાં પણ ઉન્નતિ જોવા મળશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ આનંદિત રહેવાનો છે. હસી ખુશી અને ધન લાભ લઈને આ સમયગાળો આવી રહ્યો છે. માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હોય તો એ પણ દૂર થઈ જવાના છે મિત્રો. કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકશો. પરિવારની અંદર સુખ શાંતિનું આગમન થશે અને લાંબા સમયથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તેમની નોકરી લાગવાના ચાન્સ છે મિત્રો. અને મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સફળતાના માર્ગ ખુલી જશે. તમને આગળ વધતા કોઈ જ નહીં રોકી શકે મિત્રો. બસ તમારે અમે જે પ્રયોગ કીધા છે, ઉપાયો કીધા છે ને, એ તમારે ખાસ કરવાના છે. એ કરવાનું ભૂલતા નહીં. દર સોમવારે પીપળાના ઝાડ નીચે 1 લોટો જળ અર્પણ કરવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો. આવું કરવાથી તમને ભોળેનાથના આશીર્વાદ મળશે અને તમારું જીવન હંમેશા ખુશમાં રહેશે. તો ચાલો મિત્રો, હવે જાણીએ ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણની રાત્રે કયા મહત્વના તમારે ઉપાયો કરવાના છે. મિત્રો, તે પહેલાં તમારે મને કોમેન્ટ બોક્સમાં જય ભોળેનાથ જરૂરથી લખવાનું છે મિત્રો. કારણ કે તમારી કોમેન્ટ અને તમારી લાઈક છે ને, તમને વિડીયો બનાવવાની ખૂબ જ પ્રેરણા આપે છે. અને આપણે યુટ્યુબનો પરિવાર છીએ અને આ પરિવારમાં ખુશીનો માહોલ હોય અને તમે જો લાઈક કે કોમેન્ટ ન કરો તો કેમ ચાલે. તો ચાલો મિત્રો, અત્યારે જ બધા કોમેન્ટ કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, ચંદ્રગ્રહણના દિવસે માત્ર આ એક જ ઉપાય કરવાનો છે અને તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે. આ માટે તમારે શું કરવાનું છે તો કે બજારમાંથી એક તાળું લઈ આવવાનું છે. રાત્રે તેને ચાંદનીમાં રાખી દેવાનું છે. પછી સવારે એ તાળાને ઘરનું આપણે જે મંદિર હોય ને એમાં મૂકી દેવાનું છે. ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનની અંદર જે કાંઈ મુશ્કેલી આવતી હશે ને બધામાં જ તમને મુક્તિ મળશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો. જેની કુંડળીમાં નબળો ચંદ્ર હશે,
એ વ્યક્તિને માનસિક સમસ્યાનો સામનો કરવો પડતો હશે, તો આનાથી બધું સારું થઈ જશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો જે બગડતા હતા એ સુધરી જશે. ચંદ્રગ્રહણ દરમિયાન તમારે ભગવાન શિવ છે એના મંત્રનો જાપ કરવાનો છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવી જશે. ચંદ્રગ્રહણના દિવસે ચંદ્રદેવને પ્રસન્ન કરવા માટે એને દૂધ અર્પણ કરવાની પ્રથા છે. દૂધ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે મિત્રો ખાસ કરીને ચંદ્રગ્રહ દરમિયાન ચંદ્રની કિરણોમાં વિક્ષેપ આવતો હોવાથી તેનું માનસિક અને શારીરિક પ્રભાવ માનવ જીવન ઉપર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં દૂધથી અભિષેક કરવાથી તેના મનને શાંતિ મળે છે. ખાસ કરીને ભાદરવા મહિનાની પૂનમના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં જે કાંઈ પણ ક્લેશ હોય, કુટુંબમાં જે અશાંતિ ફેલાણી હોય, વ્યાપાર વૃદ્ધિ ન થતી હોય, આ બધામાં તમને ખૂબ જ સારો ફાયદો જોવા મળશે. દૂધ અર્પણ કર્યા પછી પરિવારના દરેક સભ્યોને આ થોડું દૂધ પીવડાવજો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાય ખાસ કરીને ઘરના દરેક સભ્યોએ કરવો જોઈએ. અને ગ્રહણ બાદ મંદિરની સાફ સફાઈ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ યાદ રાખજો, ભગવાનને દીવો ન કરતા પહેલાં તમે મંદિરની સાફ સફાઈ કરજો અને ત્યારબાદ જ તમે મંદિરમાં દીવો કરી શકો છો. માન્યતા એવી છે કે ગ્રહણ દરમિયાન જે નકારાત્મક શક્તિ ભેગી થઈ હોય છે એ નકારાત્મક શક્તિ છે એનો નાશ કરવા માટે આપણે સૌથી પહેલાં મંદિરને સાફ કરવું પડે અને ત્યારબાદ આપણે મંદિરમાં દીવો કરી શકીએ છીએ. અને ખાસ કરીને ચંદ્રગ્રહણ પછી લક્ષ્મીજી અને ચંદ્રદેવના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેના કારણે તમારા કુટુંબની અંદર ખૂબ જ સુખ શાંતિ રહેશે. અને ભાદરવી પૂનમના દિવસે દીપદાન કરવું જોઈએ. જો તમે દીપદાન કરો છો તો એનાથી પણ તમારા ઘરમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, આ તો વિડીયો આજનો કેવો લાગ્યો એ તમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો ખાસ કરીને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.